તો મિત્રો આ વિડીયો રક્ષાબંધન ઉપર બનાવ્યો તે સમજવા જેવો હો તમે પૂરતો વિડીયો જોજો અને તમારો ભાઈ બેન કયા ગામનો હોય એ કોમેન્ટમાં લખજો. આ સોડી ફોન આવ્યો તો કે હું ઘેરથી હેડ્યું કઈ આવે શિખર કેટલી વાર કરી કઈ આવશે બા હા પેલી તમારે 10,000 રૂપિયા વાળી હાડી નથી તમારી એ બ્લાઉઝ સીવડાવવા ખબર મારા માપનું આલી તું ત્યારે લઈ આવો તમે બ્લાઉઝ સીવડાવવા તમે તારા તાર શું કરવું હા તહેવારો નહીં ચાલુ થયા એટલે મારે જવું પિયર એ હાડી પહેરી જવું પણ 12 મહિનામાં તહેવારો તો રોજ આવે જ જોઈ 12 મહિનામાં એકદા તહેવાર આવે પિયર હાડી નવી હાડી પહેરી ના જવું તારે તો જવાનું આવો પેલી માર સોડી હોય આબાની હન મારા ભાઈને રાખડી બાંધવા જવું પણ પેલી સોડી હોય ઘેર રાખડી બાંધવા આબાની હન તારે તો જવું ઘેર ઘરનું કોમ કોણ કરશે પણ મારે ના જવું ભાઈને બાંધવા દે તારે કોઈ જવું નહીં ઘેર પિયરમાં ના મારે તો જવું સોડી હોય આવે તો કોઈ જવાના માર સોડી કેવું લાગે કે હું જઈને મારા ભાભી નહીં આવા ના જવું પિયર કશું જવું ના પિયર જઈને શું કરવું તારા ભાઈને બોલાવો રાખડી બધી કાઢ બોલાવી એ તો ના કોઈ ભાઈઓ આવું અમારે જવું પડે બાંધવા નહીં જવું કોઈ ના હું તો જવાની જ છું નહીં જવા દઉં આય આજ તો હું તો આવી રોકડી કરવા હાય હાય બાર બાર સોડી આવી મજા આવો હાય હા મજા મજા સરી ગરી હારું હા ઓ લઈ જા અરે વારું ગઈ દી તું તો એકલી આવી જમે ના એ સીતારામ ઉધી આયા હતા પણ ઈવોને એમ બુંદ રાખડી બાંધવા આવે ને તે જતા રહી હા જતા રહ્યા હા તે તું તો રહી કમ ઓવર રહેવાની એવું એટલે મેં કીધું અત્યારે 2 દાડે એવું રહેજે અઠવાડિયે એવું રહેજે મહિનો એવું રહેજે એટલે આમ સીધી રીતે કીધું પછી એમ જ કીધું કે કાયમ માટે રહેજે એવું ના બોલે હા તાર જમીન તમે સુધારી દીધા હા હું કહું ને એટલું કરું હે તાણ તું સોડી કની તારી ભાભી તો છે દેખતો નહીં તે ભાભી તો ઘરમાં ભાભી તો તું જો માર તું તો ચેવી હાડી પહેરી પિયરમાં આવી તો ચેવી હાડી પહેરીને આવી અને એ તો ડ્રેસ પહેરી ભમું હાડી જ પહેરવી પડે ને એ તો ડ્રેસ પહેરી ફરું હું તો ડ્રેસ પહેરું તો તારી આબરૂ ના જાય એ ફલવાના સોડી છે હારણ તો ડ્રેસ પહેરું ડ્રેસ પહેરું ઓવો હમણાં આવશે બોલાવું છું જીગી એ જીગી આ તો બોલતો જ નહીં ભાભી ચમ આવો ભાભી તો બાપ કંટાળો આવ્યો બોલી નાખી તો તારી સેવા શું કરતો છે બાતા મારી જિંદગી ખરાબ કરી રહી દે તો આવ તુલસી આયો તે તો આ મુઢો માયડું માં સોડી હરખી રીતે આવો તો કે આવ કીધું ને આમ તો દરરોજ માટે રહેવા નહીં આવી હું તો ભાઈને રાખડી બાંધવા જ આવી હું હા તે વકા આયા હું કપડો ભરીને હેડું જ છું એ ના તારા ને તારા સોડી આવી તો જવાતું છે ઓના રોધી કું કવડા મારા ના જવું ભાઈ રાખડી બાંધવા ના તમે પહોંચ જજો હું 12 મહિને એક વખત રક્ષાબંધન આવું અને બાર આ શું પહેરી ગયો જો પહેરા આડ્યો તો ગોઠવી જ નહીં ના તો ડ્રેસ પહેરા હાડી પહેરવી પડે તા ભાઈને નહીં તમે રાખડી બાંધવા આવ્યો કે માનવ કોણ ભેવા આવ્યો હો કોણ ભમેવા નહીં આવ્યો પણ તમારે મોઢું જ નહીં આવ્યું તો બારની સેવા તમે શું કરતો હશો સેવા તો સરસ કઈ તમે આવું નહીં કરો એટલે બસ અમે તો કરીએ જ છીએ હું જવું હવે કપડા ભરી જોઈ જવું નહીં હોમું ના બોલ માર સોડી ના પણ મારા ના જવું હોય ભાઈનું ફોન કરી દે ભાઈનું ફોન કરી દે ઉભો રે બોલાવો મોબાઈલ કોઈ ભાઈ બી વાતું નહીં કોઈ ના હું જ ફોન કરી આલું તમારે તમે શું ફોન કરો હું જ કરી આલું લે આ વાત કરો હલો હલો અલી છે અવાજ ના આવતો આમાં આશે લાવજે ઊંધો પકડે હો પકડતા આવતો નહીં ભાભી શીખવાડ્યું નહીં કશું કોઈ શીખવાય નહીં હલો હાલો તું ચોકણ નોકરી હોય જો હોય ઘેર આય આ બુન આવી હ અને તારી વહુ તો મારું મોથું ખાઈ જઈ શું કરી તે બસ મારા પિયોર જવું કરી રહી હ એમ આવું તો ઘેર જલ્દી આ હેડ હાલ બુન એ બુન હા ભાઈ કઈ આવી છે તું તાર મને આ અડધો કલાક થયો ભાઈ હા અને હું કહું છું બાર ઉરી તે આ પાવર નહીં એટલે હા અને બાએ ફોન કર્યો તો મને એ બા ભાઈ આવ્યો
આયો તું ચમ બા બોબુમાં કાઢતી હતી ફોનમાં રાડો રખતી હતી તે રાડે ના પાડે શું કરો ચમ આ સોડી ઘેર આવી હ હા. બધી રીતે ઈને ના બોલાઈ તાર બહુને અને એ કઈની લોહી પીવ હ કે મારે જવું પિયર જવું પિયર જાગે તાણ તે બા પિયર તો જાય સાચું જ કે શું ખોટું કે હ ભલે સોડી આવી હ તે આ ભાઈ થોડી આવી તે એને ભાઈને રાખડી બધા ના જવું હોય આ જવું હોય વાત સાચી પણ આ સોડી ઘેર આવી આ બાર જવું મહિને હું આવ્યું ભાઈ તું તો બહુ કિલો થઈ ગયો હો ના ભાવ ને હું સાચું કહું હાચું કોઈ કહેતા નહીં તમે શું ભૂત કરો બા કોઈ ના શું કરો એવું જ લાગે હો વફળો તમે હે ને એ પારકા ઘરની છોડી હોય તો એને પછી ટાઈમે એને એકલા એક ભાઈ તો એને ભાઈને રાખી બધા તમે તમારા તુલસી જ બે દા અગાઉ બોલાવી દીધી એ જમાઈ હારા કહેવાય કશું બોલ્યા તો મેલી જતા રહ્યા તારી વાત સાચી પણ એ તો ચેટલું બોલા સોડીને ચેટલું બોલી હું આવ્યું મૂઠું જ નતું તમે આવ્યું. તો ઓછું બોલો બોલા હા, એટલે બાનું ભાઈ શું કરો? બોલા હોય કર જીગી એ જીગી લે આઈ આવા આવે તો કોઈ કોમ કરતી હોય આ ભાઈ હા. તમારા શરીર છે આવું થઈ ગયું હો? બારે સારી શું ખોટું હો એ જીગી આઈ તાવડા પેલી આ આઈ બેઠું શરીરમાં ભૈલું પડી જાય કોણ કરતી હતી કોઈ બેહી ના રહી હોય અને શું કહેતી હતી બાને એમ કહેતી હતી 12 મહિનાને એકવાર તહેવાર આવે તો તમારો એકણ જ તહેવાર થાય અમારા પિયરમાં ના તહેવાર થતા હોય તો અમારે ના જવું હોય પિયરમાં ભાઈને રાખડી બોધવા ભાઈ ને જવું તો હોય જ ને તમારા આ બુનને તમે અગાઉ બે દા બોલાવી દીધી તો એને જીગીને ના જવું હોય ભાઈને રાખડી બોધવા 12 મહિને એક વખત આવે એ બા એને તો બાંધણી એક વખત એ બા તું બોલે તો નહીં નાચ પાડ્યું કે નહીં જવાનું તારકી ઓભળો તમે બા ભૈલું સેવા કરી દીધા ગોદરથી કાઢે તે ગાભા જેવા કરી દીધા. અને વગર છોડી આવી એવી તમે એમાં દંડોઈ લેવા જ કરી દીધા હું તમે જ ના ખબર કરી અમારે પડી એ. કેટલી વાર ફોન કરીને અમારી બધી વાતો કોઈ જ છું ઘેર જો તો એની વાત છે કઈ તમે ફોન કરે મને આવી ગાભો લેવાય કાઢી નાખો ઈવોનો ગાભો કાઢી નાખો તે ગાભો જ કાઢી નાખો ને ગાભોથી કાઢી એવા થઈ ગયા હું આના ભૈલું સેવા કરી દીધા તમે તાર એ વાત કર્યા ગાભોથી કાઢી એ વાત કર્યા જા. જીગી તારે શું હતું કે હે જો 12 મહિનામાં એકવાર તહેવાર આવો તો અમારે ના જવું હોય પિયર ભાઈએ રાખડી બધવા તો આ બા ના પાડ્યું જવાની બા ના પાડ્યું ના પાડ્યું કે તાર નહીં જવાનું કી બા આવું તમારે ના હોય તમે તમારા તુલસીને બે દાડા અગાઉથી બોલાવી દીધી તો જીગીના ઈ ભાઈ હતી એને રાખડી બધા તહેવાર ઈવન ના મનાવવું હોય સોડી આવ્યો કે એને ચોય જવાનું ના હોય તો એની મા બાપ વાત ના કોઈ તો જોઈ ઘેર લેવાય? ના રહેવું પડે એની નણદ આવી તો રોધી ખવડાવવું ના પડે એ તો આપણે રોધી ખવડાવવાનું તો જુઓ હાથ પગ ને બધું શરીર આ ઘરમાં બધું પડે હાથે રોધી કઈ લેવાનું હોય અને તમે હું એકદા ઘેર હોય ને તો જીગી તમે ટીપ 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 કરે જ જતો હો અરે આ તારી વહુ રહી ને એ મને જીપનું ઝેર કરી રસ્યું હસ્યું જીગું શું તમે તું એટલું મને બોલો હોમું અને મેં તું આ તો હાડી પહેરા ભાડો હાડી પહેરતા શીખવાડો ભાઈ કે તું તો બહુ ગેલો થઈ ગયો આખે બાને કેટલું બોલું તું હો ગયેલો નહીં જીગીને તહેવાર કરવા જવું હોય પણ હું 12 મહિને આવી હું એ 12 મહિને જ જાય રક્ષાબંધનના દાડા જાય ને એકના એક ભાઈ એને રાખડી ના બધવાની હોય તો હું તો ચેર પહોંચું અને હું તો એકલા એક ભાઈ જે તારા. કોઈ ગુનો તો એ ના જોઈએ ગુનો તો ગુણ કહેવાય ભાઈ રાજ ના જોઈ લેવા ગુણની પણ બીજી બુનો રાખડી બધું ને ખોવાની એક વાત હું જવાની એટલે જવાની જ હા તો મારા હું અગળ્યો કરવા માંડી હ બા હું તમારે જે કરવું કરો હું બહાર જે કોઈ વિચારું મને કંટાળો આવ્યો તમારા બહેરોના તાવડોમાં ખબર પડી ભાઈને તાન જોઈજે જોયું જ ને ત્યાં કેટલું બોલે હવે બાર ઘેર જોઈ તો બાર મન તારી ચિંતા થશે જીગી ઓ તે ઊંઘી જઈ ઊંઘી જ જાઉં તાન રોધવા નહીં આ બુનને આવ્યો દે ના હું નહીં રધવાની ચામ એ હાથે રોધી કાશી જે અરે હાથે ના રોધ શું આવું ઊંધું ઊંધું બોલું ઓર તો હાથે કે નહીં રતો ઈ કણ તું રોજ હેડ બધો ખાઈ લો હેડ બોલ્યા ના મને પિયર નહીં જવા દેવી ને એટલે હું નહીં રોધવાની અરે આજ તો રોધવાન કર પેલા પછી વાત રોધવા નહીં મારે પિયર જવું છે નકા ના છૂટવા જ હા તો છૂટાવું દે આવી ગયું માં તો કોઈક વિચારવું પડશે આ તો મારું ઘર ભાગશે અને જવા દે ચોખેર ગોમો કુકના હારા માણસ નહીં હા હે હું કચરો વાળી દઉં આટલો પછી હા ને આ રક્ષાબંધન આવીએ તે મારે મારા ભાઈના ઘેર જવું રાખડી બધવા તે આ કચરો વાળી ને થેલો ભરું આમ પછી જવું એટલે હજુ તો બે દાણા વાર પણ બે ત્રણ દાણા રોજ મારા ભાઈના ઘેર તે કચરો સીતા ભાભી હો હું તો આવી હા ઘેર હા કહું કંટાળ્યો હું ચમ કંટાળ્યો અમાર તો જીગલી બેન છૂટા છેડાવડી આવી ગયો હા તાર એવું શું થયું તે આ માર બાબુ ના આવી અમાર માં થોડી એવી
ત્યાં બધો લડમ લડા તમે હેડજો માં ઘેર ના હોય તો હા હેડ લડા આઈ દાનું હવાનું લડમ લડા આ છૂટા છેડા તો ના કરો હેડ હું આવું તાં રાખી રાખો હેડજો જવા જ ન દેવો પેધી પડ્યો ઓ બા કઈ જતો રહે તો પછી આપણે બેન રોધવું પડે તાણ અને થાકી જઈએ ચેટલું બધું રોતવાનું હોય તાણ સાચી વાત જ ચક ના જવા દેવાનો હોય ને તાણ વળી સીતા ભાભી તમને સમજાયો ને એવું કોક કહેજો બે શબ્દો રસ્તો કાઢજો હો બે શબ્દો કહી હું કંટાળી ગયો હું કહું આવો સીતા આવો બે જુઓ સીતાભાઈ 12 મહિને તહેવાર આવે એટલે જીગીને રક્ષાબંધન એ ભાઈને એકના એક તો એ ભાઈને રાખડી બધા ના જવું હોય તેમાં બાએ ને બુંદે બેને ચાલુ કર્યું અખબારોનું જો મારા છૂટા સુધી આવી ગયું હો જો પાર્વતી બા એવું ના કરાય આપણી સોળી આપણા ઘેર રાખડી બધો આવી તો વહુને આપણે મોકલવી પડે એને 12 મહિનાનો તહેવાર આવો એકના એક ભાઈનો જેટલો ભાઈનો જેટલો ઉમંગ હોય મારી ગુનાર છે મારી ગુનાર છે તમારી સોળી તમારે આવી હોય તે તમને કેટલો રખ ચડ્યો તે આવું ના કરાય આ છોકરા વહુના વચ્ચે આપણે આવો ડખો ના કરાય આ સૂટા ઉપર આવી ગયો છૂટા ઉપર આવ્યું તો તાણું તાણે જીગી તમે જવા ના દો એટલે મારે તો છે બાદ જવું તમે તો આ કહેવાય સાચી વાત ભાઈ બાબા હલવા ના થાય જીગી એ જીગી કોમાય બોલો એમ કર જો હવે અમને સમજવાનું કે મારી સોળી હોય તો એના ભાઈને બધવા આવે રાખડી તો તારા ભાઈની એ આશા તો જ માર બુન આવશે રાખડી બધવા એમ કર તને આ લઈને આવો જો 2 જણ હેડો ઉભરી કપડો ગયા કરતો આમ તો સીતા ભાભી મારા બાએ જે બુનનો અગાઉ બે દાદ બોલાવી દીધી હજુ રક્ષાબંધનની તો વાર હે. ના ના અમારી જ ભૂલો તો મોકલવી પડે અમારી ભૂલ આટલી ઉંમર તમારી થઈ હે તો તમારા ભાઈ વચ્ચે રાખડી હા બધા મોકલવી એ પડે બા ઉભર હવે તો સાચી વાત એને ભાઈ બાપડો એકના એક હોય હો તારે એક ના એક હા, ભાઈ બહુ આવી તો એને બાપડી શોખ તો હોય જ ને દાદા વરખ હોય છે ને ના હોય. એના ભાઈ રાના જોઈ જો રહ્યો હોય. બાપ આ જાહેર તું લઈને જો પાપી તમે તાર જો બધું કોમ કરો એ. હા હો? આ રેજ્યુમ આવો તારો હા તમારે જેટલા દાર રહેવું એટલા દાર રહેજો તમે તાર જો બધે આવો જોડ આમ કપડો ભરી નેડું જો લેડો લે અલે જીગી છે આટલા બધા લુગડા લીધા આ નવા નવા પહેરવા લીધા બે બે જોડી બદલો એવા તે કરી ના, બાપી, આપે. આજ રાત તો કેજી હો હું આવી ત્યાં લેજો શું વાંધો નહીં તમે કદી ચિંતા ના કરતો હું રહેવાની જ છું અને આવજો એ. હા આવજો આવજો રાખજો થોડા દાડા તો રે હો અરે અરે તુલસી બધો જતો રે તે આપણે મોમાં ઘેર જઈએ મોમાં ઘેર જઈએ હા? આપણે કપડો બદલી દઈએ એ મોંમાં ઘેર તો રાખડી ડ્રેસ પહેરા આ દેશ ત્યારે હું હાડી બદલી દઉં હેડ જે મોમાં ઘેર રાખડી બધી આપણે હેડ